બદલાની ભાવનાને બદલે બદલો લેવાનો અભિગમ। જો અપરાધી અપરાધ કરતા પહેલા થોડુંક પણ વિચારે તો અપરાધ થતા બચાવી શકાય છે, પણ આવું થતું નથી અને એટલા માટે દરરોજ બને છે ખૂની ખેલની ઘટના। દોઢ વર્ષ જૂની અદાવત, અપરાધીએ રાખ્યો ખાર। 27 ફેબ્રુઆરીની એ રાત, આધેડે લીધા અંતિમ શ્વાસ। અંતે હત્યારો હવાલાતમાં। બદલો લેવાની વૃત્તિને બદલે બદલાવ લાવવાનો અભિગમ જો અપનાવ્યો હોત તો કદાચ આ સ્ટોરી અમારી કે તમારી સમક્ષ ન આવી હોત, પણ વિધિના લેખ અને નિયતિના ખેલને કોઈ બદલી શકતું નથી। તેથી જ ન બનવાની ઘટના વલસાડના ધરમપુરમાં બની છે। વાસ્તવમાં વાત એમ છે કે ધરમપુર તાલુકાના બામટી ગામે 2 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। જૂની અદાવતને ધ્યાનમાં રાખી પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખતા ક્રાઇમના ચોપડે આ કહાની લખાઈ છે। મૃતકનું નામ ચંદુભાઈ પટેલ, હત્યારાનું નામ નીતિન પટેલ। ઉલ્લેખનીય છે કે ધરમપુરના બામટી ગામમાં રહેતા ચંદુભાઈ પટેલ જ્યારે ગામમાંથી પસાર થઈ રહ્યા હતા એ જ વખતે નીતિન મોહન પટેલ નામનો યુવક પણ સામેથી આવે છે। જૂની અદાવત અંગે ખાર રાખી ઉગ્ર બોલાચાલી કરે છે। ત્યારબાદ લાકડાના ફટકા ઉપરા છાપરી મારી ચંદુભાઈને ગંભીર રીતે ઘાયલ કરી ફરાર થઈ જાય છે। બનાવની જાણ થતાં જ ગામ લોકો એકઠા થાય છે। ચંદુભાઈના પુત્ર અને તેમના પત્ની તેમને બાઇક પર બેસાડી હોસ્પિટલ લઈ જાય છે, જ્યાં તબીબો તેમને મૃત જાહેર કરે છે। પપ્પાની સાથે જૂની અદાવત હતી થોડી, મારા પપ્પા ભાભા ગામ તરફથી આવતા હતા। એ નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઊભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર મારેલ। ત્યારે ત્યાંથી મારા પર મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર મારતો હતો। ત્યાં જઈ મેં છોડાવવાની કોશિશ કરી તો એ મારા પર મારવાનો હુમલો કર્યો। તે બાદ મેં એ ગડકાર્યો તો મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મોપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો। ત્યારબાદ ત્યાંના ડોક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી। અહીંયા વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી। તે દરમિયાન 11:45 કલાકે અહીંયાના તબીબે મારા ફાધરને મૃત જાહેર કર્યો। જૂની અદાવત મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી। તે અદાવત રાખીને એ વારે ઘડીએ પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો। પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એણે લાકડી વડે ઢોર મારીને મારા પિતાજીને મૃત્યુને પાર ઉતારી દીધો। આરોપીને ફાંસીની સજા થવી જોઈએ। 1.5 વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવાના મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી ખૂની ખેલ આ કેસમાં ખેલાયો છે। ત્યારે જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે, હવે તે પણ જાણીએ। પોલીસ વિસ્તારનું જે બામટી છે ગામ, ત્યાંના જલારામ મંદિર ફળિયામાં એક ચંદુભાઈ તરસીભાઈ પટેલની એક હત્યાનો બનાવ બન્યો છે। બનાવની વિગત આપીએ તો ચંદુભાઈ તરસીભાઈ પટેલ જે મરણ જનાર છે, એમની જે આરોપી છે નીતિનભાઈ પટેલ, એમની સાથે 1.5 વર્ષ પહેલા કોઈ લગ્ન પ્રસંગે ડીજે વગાડવા બાબતે નાની અમથી બોલાચાલી થઈ હતી અને ઘણા ટાઈમથી એનો ખાર રાખીને 27મી ફેબ્રુઆરી રોજ જ્યારે આ ચંદુભાઈ નીતિનભાઈના ઘરની પાસેથી પસાર થતા હતા ત્યારે લાકડાના પાટિયા વડે એમણે આ ચંદુભાઈને ફટકા મારીને એમને મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી અને એમનું મરણ નિપજાવ્યું હતું। મરણ જનારને સિવિલ હોસ્પિટલ લાવતા એમની ડેથ ડિક્લેર કરેલા હતા અને પ્રાઇમરી જે પોસ્ટમોર્ટમના કોઝ ઓફ ડેથ અને એના આધારે તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે
અને આરોપી છે નીતિનભાઈ પટેલ, એ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે, ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સમય મર્યાદામાં તમામ પુરાવાઓ એકઠા કરીને ચાર્જશીટ કરી દેવામાં આવશે. જે ઘટના બનવાની હતી તે બની છે. કાયદો કાયદાનું કામ કરે છે. આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે અને પટેલ પરિવારમાં માતમનો માહોલ સર્જાયો છે. અંતે કહેવું માત્ર એટલું જ છે કે ગુસ્સામાં કોઈ પણ વ્યક્તિને ક્યારે કશું હાથ નથી લાગતું, પણ થાય છે તો માત્ર નુકસાન જ. આ શીખ કહો કે પછી સંદેશ, જો અભિગમ સ્વરૂપે સૌ કોઈ સ્વીકારી લે તો ક્રાઇમનો રેશિયો ચોક્કસથી ઘટી શકે છે. સાથે જ સભ્ય સમાજની રૂપરેખા પણ બદલાઈ શકે છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.